હાથ આમ વળે છે કે વળતો નથી? તું શું કામ રોવો છો? તો આ સાચી વાત છે, આ પ્રેન્ક જ થાય છે. બધાય મિત્રોને પહેલા તો હર મહાદેવ. તો કેમ છો? મોજમાં મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણા એક નવા પ્રેન્કમાં તમારું સ્વાગત છે. બહુ ઘણા ટાઈમ પછી એક પ્રેન્ક થવા જઈ રહ્યો છે, તમને ખબર પડી જ ગઈ છે. વધારે કાંઈ નથી બોલું, પાયું વાટે છે. એને કહી દીધું છે કે મમ્મી છે ને દાદરી પડી ગઈ છે, તો એ આવે છે ને લઈ આવીએ ને જોઈએ એના રિએક્શન શું છે એમ. જો પાયું અત્યારે ઘરે આવી ગઈ છે. મમ્મી કેમ છે હવે? એમ કેમ કરતા તું પડી? જો પાયું આવી ગઈ છે, હમણાં વાત કરીએ હવે ઘરકામ પાયું કરશે આજ. એટલે હું તને શું થયું એમાં હું રોવાનું? ખાલી ફ્રેક્ચર જ થયું છે, એમાં રોવાની ક્યાં જરૂર છે? શા મુદ્દો? ખીચડી ને એવું જ પાયું મેક દેશે હમણાં. થવાનું હોય થવાનું છે પાયું. હવે કાંઈ રોવા બેવો કાંઈ મેળ ન આવે કાંઈ. હાથ આમ વળે છે કે વળતો નથી? બે ત્રણ દી હાથે આમ રાખવો પડશે, કારણ કે ફ્રેક્ચર થઈ ગયો હે ને. હા, કાલે જ દવાખાને દેખાડવા જવાનું છે. કાલે હરખું દેખાડી દેવી દવાખાને, પછી ખબર પડે. શા મુદ્દો? દૂધ હા હશે. તું શું કામ રોવો છો? એમાં રોવાનું હું જે થવાનું છે થવાનું જ છે, એમાં રોવાની ક્યાં જરૂર છે? હા, ચા મૂકીને પી લઈએ. એ તો હું છે થવાનું છે થવાનું જ છે, એમાં કાંઈ કોઈનું હાલવાનું છે નહીં. તો કાલ તો હું પાયું કામે નહીં જાય ને? કાલ તો પાયું કામે નહીં જાય.
ઘરકામ કોણ કરશે? તો હજુ કામ કરું. વાગ્યું હોય તો દુખે તો ખરી ને. શેના દાંત આવે છે? બોલે દાંત કાઢે છે. બધી વાત તારી સાચી, પણ હવે થઈ ગયું તો થઈ ગયું, શું કરશું? મહિના 2 મહિનામાં નો મેં હાથ રિકવર થઈ જાય. અઠવાડિયું થોડુંક થાય. હા જે લખ્યું છે એ તો થવાનું જ છે. તું હાવ સાયલેન્ટ કેમ થઈ ગઈ? એટલે મેં ફોન નતો કર્યો. મને આપતી મને ખબર હતી નાના રોવા માંડે એટલે મેં પેલા ફોન ન કર્યો. મેં ફોન કર્યો હતા કે હું નીકળું જ છું એ કે હાલે. એટલે મેં ન ભાઈ ફોન કર્યો. મને ખબર હોય એ મને કંઈક થાય એટલે રોવા માંડે. એ આવી તરત બપોરની ગમે એ થાય હે ને, રોવું નહીં સોલ્યુશન નથી. રોવાથી શું થાય? રોવાથી કાંઈ ન થાય. વાહ, છોકરો છો. જેમ તારી મમ્મી એમ મારી મમ્મી નથી. બધા વ્યક્તિ બધામાં સ્ટ્રોંગ ન હોય. હું એમાં આમાં સ્ટ્રોંગ નથી. ઘરના કોઈને તને કામ થાય ને તોય સ્ટ્રોંગ નથી હું. બાકી બધી હાલે પણ બધા ન થઈ શકે. મને કાંક થતું હોય તો વાંધો ન આવે છે. પણ આ જિંદગી છે, ઉતાર ચડાવ આયા જ કરે. આપણે આવું કોઈ દી નથી નવા નવા અનુભવ થાય છે. અલગ અલગ થાય આમ આવું થતું જ નથી કોઈ દી. આપણે થાય કોઈ અહીંયા જ કોઈ દી કંઈ થયું આવું. તો હવાર મમ્મી રજા હતી ને કામે નહોતી જવાની તું? જી આપતા સાંજે તો નહોતી કહેતી ને એક નથી કામે જવાનું એમ. બહુ કહેતું કહેતી ન થાય થઈ જાય. કેમ કે જેની ભાઈ છે ગમે એની ઉપર થઈ જાય, બરોબર ને? સમજો છો? એક નંબર એક્ટિંગ. કઈ રીતે પાટો તું જો, પાટો જો તું. આપણા ઘરમાં છે આવા પાટા? એ કે પ્રેંક બોલ. હાથ બજારે હલાવી નથી શકતી બોલ. બોલ મમ્મી આ જો સોશિયલ મીડિયામાં આ તકલીફ પડે. ઘરમાં કાંઈ થાય ને તો એમ કે પ્રેંક કરે છે. બધી વાતમાં પ્રેંક ન હોય કા મમ્મી? કઠણા એમ અમારી એટલે દાંત કાઢ્યું. એમ નથી કહેતો પાયું કાલે રજા રખાઈ દેવી એમ કહેતો. અને મારે તો હજુ ઓફિસ રાગે પડતા વાર લાગશે એટલે હું ઘરે દઈશું એમ. બોલો આ જ વાંધો પડે. વિડીયો બનાવો તો એને લાઈફમાં બધાને થતું હોય છે
કે કાંઈ પણ ઘરમાં થાય ને એટલે એમ સમજે કે પ્રેન્ક થાય છે. તો તમે બે દાંત કાઢે એટલે મને ઓલું છે બીજું કઈ નહીં હું આવી તો દાંત નથી કાઢતો દાંત ન કાઢવી જો મને તો આશા થાય છે દાંત કાઢેલા તો હા પાયું ઘરમાં એવું ગમે તે થાય ને એમ સમજો પ્રેન્ક થાય છે. તો હા સાચી વાત છે, આ પ્રેન્ક જ થાય છે. સાચી વાત છે, આ પ્રેન્ક જ છે. ઓહો આમ કીધું આંખમાં આહુડ આવી જાઓ. જો હાથ થઈ ગયો હરખો, આ તો ઘડીકમાં હરખો થઈ ગયો મને. આ પ્રેન્કનું પ્લાનિંગ છે ને 3-4 દિવસથી હાલે છે. મને એમ કે મમ્મી દાંત કાઢશે પ્રેન્ક સક્સેસ નહીં થાય, પણ હાલી ગયું. લે હજુ રોયસ બોલી તમે એક્ટિંગ કરી શકો અમે ન કરી શકીએ અમારી ઉપર બધું કરી શકો એમાં હજુ હું 2-3 દિવસથી બ્લોગમાં બહુ વાત કરું છું કે પ્રેન્ક થાય પણ વાર લાગશે. વાર ન લાગે. તમે અમારી ઉપર કરી શકો બધું મને પેક થઈ ગયું ને એવું તમે કરી શકો. હું તને કહેતી હતી ગભરાઈ જઈ છે મેં કે રોવા મળશે હું કહેતી છે ભાઈ તમે અમારી ઉપર બધું કરી આવો અમે ન કરવી તો એમાં રોવાનું હોય અમે રોતા હતા કે ભાગ એ મને ફોન આવ્યો તો કે તો ગાયા ગા બાંધવા માં કે ગાયા ગા આવે કે ગાયા ગા પાઈ આવે કે આખો પ્લાન કે સક્સેસ થઈ ગઈ છે. આમ તો પાઈ ઉપર થોડીક ઓલી મગજવાળી છે ને એટલે પ્રેન્ક ન થાય, પણ કાંઈક આવું યુનિક કરવી ને તો એની ઉપર થઈ જાય. એટલે મેં તને કીધું મારી ઉપર કંઈક કરવી તો અમે કીધું એ હાસુ માને નકર ન માને મેં ગાડી પાટો ગોતાય છે ચકતી તે કાલ એમ નહીં, કમેન્ટ છે ને ક્યારેય કોઈ વાતનો કરવો નહીં કે આમ સમજતા હોય કે અમારી ઉપર પ્રેન્ક ન થાય, ગમે એની ઉપર પ્રેન્ક થાય. અને આવો પ્રેન્ક છે ને અમારી ચેનલમાં તમને આજે જ જોવા મળ્યો હોય છે, એટલે સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો ફટાફટ પહેલાં સબસ્ક્રાઇબ કરી નાખો, એમાં પાઈ કેમ કે જલ્દી બહુ બધું નવું આવવાનું છે. પાઈ મેલા કેટલું ઓલું ટીવી છે તે રોવા માંડી ગઈ વિચાર કર હા. મારું કેટલું હોય છે હે હા સોરી બસ મમ્મી હવે તારા કંઈ કામ નથી કરવાનું, હે હવે ઘરકામ પાયું કરી તોય મમ્મી હું વાતે વાતે કહું છું મમ્મી સા મૂકી દઉં. ખબર ન પડી આવી સિરિયસ વાત હાલતી હોય ને હું વચ્ચે એમ કહું સા મૂકી દઉં, પણ મગજ કામ ન કરતો હોય આવું અચાનક થાય ને. આપણે ઓલા અહીંયા ઓલું કરતા હતા ને દાંત કાઢ્યા ને એ આમથી જોઈ દે એટલે એને ખબર પડી નકર ન ખબર હા નકર ખબર ન પડે. કેવો રહ્યો તમારો અનુભવ? હવે પણ લે પહેલો પ્રેન્કો એ ગણતી રહેજો હવે. હા. પાછું એમ કહેશે કે હું 3-4 વાગ્યાનો આવતો રહ્યો છું તે હું આવતો જ રહ્યો છું. આવતો જ રહ્યો બપોરનો આવતો સબસ્ક્રાઇબ કરી નાખજો. પાયું ભાગતી ભાગતી આવી ઓફિસે. હા પાછું રોવા માટે મળી હા હા તને મસ્ત ચા પીવડાવી દઉં. નથી હું બનાવી દઉં હું બનાવી દઉં હા આમ નો હું આમાં પ્રેન્ક પ્રેન્ક હોય છે, એ કાંઈ નક્કી ન હોય. સમજો છો? શાબાશી દે. મુશ્કેલ થા પર અમને કર દિખાય. તમારો ઘમંડ હતો વીયો જો ને આ 2-3 દિવસથી તને હિન્ટ આપતો. હું કેમ આવી ખબર છે તને મને નથી ખબર. એ તો પ્રેન્ક છે ને, નોર્મલી તું શાંતિથી આવતી હોય સમજી. આ કેવો એક્ટિંગ કરે આઈ હોત બેઠી કેવો સિરિયસ એમ કીધું તો મેં સિરિયસ થઈ ગઈ આપણે એક્ટિંગમાં કાંઈ ન કહેવું, ઓફ કેમેરો હોય ને તો એ એક્ટિંગ કરતો હોય સમજો.
ત્યાં મમ્મી છે નો હાલ ફટાફટ બેઠી છું ઘરનું કામ તારો કરવાનું છે ને હું ક્યાંનો વી આવ્યો છું અને જિંદગીમાં નગરી કઠણાય જ છે ને હું મેં કર્યું બધું ઓલું કરે રાખી હિન પાસે ઘડી સાઈડ માર સાઈડ એ થાય ઘડી તેર હું તો મને મારો કન્ટેન્ટ મળે હું તો ગમે ને વ્યૂ જાઉં ગમે એની સાઈડ લઉં એમ હોય કાંઈ અને હું જેની બાજુ જાઉં ને ઈ જ ઓછા સક્સેસ થાય ઓછા હૃદયના હોય ને માણસો હું આમાં બહુ બધી રીતે સ્ટ્રોંગ છું એક પણ આ બાબતે ફેમિલી બાબતે નથી તને ખબર જ છે તો એટલે તમને જડે છે તારી દુખતી નસ હું તારો ભાઈ છું મમ્મી ઉપર તું કરી શકો તો હું કેમ તારી આ ઉપર ન કરી શકું અને આ વિચાર છે ને મારા મમ્મીનો હતો મમ્મી યાર લડલ બરોબર તો મને ન બોલાવતી તું તે તો કટ્ટી કટ્ટી છે આ કટ્ટી સેમ ટુ બરોબર બે બોલાવતા જ નહીં મને માં નથી કાઈ બોલું તમારી ઉપર થાય તો નથી રીલ્સે બનાવી કાઈ નહીં બરોબર એમ નહીં તમારી ઉપર પ્રેન્ક થાય તો મને બોલાવતા નહીં મારી મમ્મી કોઈ દી કાંઈ કહે છે એકાદી ગામ દઈ દે હાલ એ વાત અલગ છે તું હું આવ પણ એને વાદે ચડી ગમે આ વિચાર છે પાટો હું ક્યારે લાવ્યો ખબર અહીં હું બેઠો તો ખબર ને પાછળ કાંઈ હંતાડતો હતો ખાલી ફોનમાં એકવાર એને એમ કીધું ને કે મમ્મી પડી ત્યાંથી આમ ધાડ પડી ગઈ બોલ ન્યા ન્યા તેવું હું બહાર ગયેલી અંદર ફોન લઈને સીધે આમ ભાગવા જ માંડી હું બોલું હું નહીં કાંઈ નહીં સીધે આમ પૂરું બસ આઈ એમ એક્ટર મારે શું હજી તું તને ઈગો હતો ને એ એક મને ખટક દીધું કાલની 2 દિવસથી પણ એન્ડમાં કહી દીધું ને મેં એન્ડમાં તો આઈને કીધું કે ન કીધું કેમ ખાલી એકવાર સબસ્ક્રાઇબ કરીને તમે અમારી ચેનલમાં જોઈન્ટ થઈ જાઓ તમને ન મજા આવે ને તો અનસબસ્ક્રાઇબ કરી નાખજો બાકી ગેરંટી હું લઉં છું કે એકવાર તમે અમારો વિડીયો જોવો મજા આવે ને તો જ આ બાકી અનસબસ્ક્રાઇબ કરવાની છૂટી સમજો છો ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો હાલો કેમ કે નવા નવા આવા પ્રેન્ક આવ્યા જ કરશે બહુ બધા યાદ છે પણ જેમ જેમ સમય વધશે એમ એમ પ્રેન્ક થયા કરશે અને હવે હું એ વિચારું જ છું કે પાયુ તે વિચારતી છે મારી મમ્મી વિચારતી છે કે આ એક બાકી રહ્યું આની ઉપર પ્રેન્ક કરવી પણ એ હા હું ગમત જ છે લે ઓપન ચેલેન્જ મારી ઉપર પ્રેન્ક કરીને દેખાડ ઓપન ચેલેન્જ મારી ઉપર પ્રેન્ક કર થાશે બહુ હેવી થશે પણ વાર લાગશે ઘણો ટાઈમ થોડો એટલે ઘણો ટાઈમ થાય એટલે ન થાય તે દી હું કહીશ થાય તે દી હું જ કહીશ હા એ ઘમંડ હું ખોટો કરતો હતો પ્રેન્ક થઈ ગયો મારી ઉપર જોઈ ક્યારે થાય હવે ના આ પ્રેન્ક ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળવે એક નેક્સ્ટ આવા જ પ્રેન્કમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ